રૂડાભાઈને મારા કેવું પડશે કે ના હોય તો તમે અમુભાઈ 2 જણામાં છે ને વાવેતરનું આયોજન કરી દો. એમ કે મી વાલાન તો કાઢ્યો છે કેમ કે ભાઈ હું ઘેર વાપવાનો છું, એટલે હું ના હોય તો રૂડાભાઈને ફોન કરી દઉં. હલો, બોલો ટેટાજી. હા રૂડાબા. હા બોલો. અમે ના હોય તો કીધું પેલું વાવેતરનું આયોજન કરવાનું છે. અને હિસાબ કોઈ ના તે હા, એટલે એના માટે જ તમને ફોન કર્યો છે કે એવાનો હિસાબ કરીને આમ જે હતું એ બધું એનું પતાવી દીધું છે. બરોબર બરાબર. એટલે ના હોય તમે આવી જાઓ એ અમુભાઈ 2 જણા. કેવું છે ઓય આપણે જે તે કરાર કરવાના હોય કરી દઈએ. એમ કે ત્રીજા ભાગ છે ને હા છે ને તે છે ને એ બધું એમ કે આપણું આયોજન થઈ જાય. હારું જે ચોખોટ કર્યો કરી દે. અમે આવીએ હાલો કે હો એટલે તમે હાલ જ આવો. હારું હો એ હા લ્યો અમે આવું કે એટલે એનું તો આયોજન કરી દઈએ કે ભાઈ આટલા ભાગ્યો આમ રહ ને આ રીતનું આયોજન રહ. આપણે જીગર શું કર્યું છે? ઘર ફોન બોન આવ્યો કે નહીં જીગર હજી સુધી? આ તો એમના એમ તો અઠવાડિયું થયું. આગળ તો બાબા જઈએ તો થોડો વાળ કાંટો કરીએ, શેઠા પાડતી થોડા પૈસા એ થોડો જરૂર છે તો ઉપાડ્યા કરીએ. શું છે? અરે લોડાભાઈ હા હવે ઉભા પરથી આવ્યું છે પછી ફોન બોન આવ્યો કે નહીં આવ્યો? તમારી જબાન કરતો તો પાવડા બાવડા કીધું હરખા કરી દઈએ કે હું ફોન આવ્યો છે શેઠનો. આવ્યો છે? ઓહો અરે કે તમે અમુભાઈ બેકી ખરા ને ઘેર આવી દો કે આપણે ચોખોટ કઈ નથી પછી. આ હું એટલે જ આવતો હતો કે થોડી ઉપાડ્યા કરીએ, કીધું સમાચાર આવું તો થોડી જરૂર છે તે. ઓવા અને વાલા તો કાઢ્યો કાઢ્યો? આ તો અરે ભોળો શેઠ છે બધા. એ તો બોલાને બોલવી નાખીએ છીએ. હા આટલા વાર વાલા ભેગું કર્યું છે ને એ બધું આ શેઠને ખલાસ કરી નાખો. ખાલી વધારે નહીં, 2-3 સીઝન લેવા દે ને પૂરો કઈ નાખીએ છીએ. અને વાલાને તો ખબર પડશે ને તો ધરતી હલી જાય ને એસાથી ગાયરા પે મારો દાવ કરી ગયા. હેઠ જો બસ જીએ ને કાકા પાછા થઈ જાય પાછું ઊભું થઈ જાય આપણે. હાલ હળો તમે કઈ વાપવું છે? હા એના કીએ વાપરું અમે નહીં, તમે બોલો છે. હા શું વાપવું છે? ઝાડ કીધું ઝાડ ટોક્યો ફરીથી. કશો વાંધો નહીં ફેર. સોમાવું તાળ શું વાંધો ને તો લઈ 8 પકવ્યા લે આપણે 10 પકવ્યા લે છે. ખુશ થઈ જાય. હા રખ પદુડો શેઠ બેઠે. હા હે ને શેઠ. ઉદા બોલો. હું પણ બે કીધું જીઆઈ એટલે પેલા આપણે કેસ બતાવી દઈએ. આ થોડું સોયલા લેજે, તડકો આવ્યો છે. જલ્દી બોલ બસ. આ કરી લાવ. હા બસ બસ. આ તડકાનું બોલો હળો જેઠ અમે આપણે બધું જે કરવાનું એ કરાર કરી દો હળો. કરારમાં તો શું છે જુઓ, ત્રીજા ભાગ તમને વાત કરી હતી બરાબર છે. તમે જ કીધું હતું કે અમે ત્રીજા ભાગો વાવશું, આ ત્રીજા ભાગે તમે વાવ્યું. એટલે તમને ત્રીજા ભાગમાં વાવવા આલું. બરાબર છે કે બરોબર છે. અમુક કે તમને શું લાગે છે? તમારે જે અમે વસ્તુ કહીએ બધી પોકાળવાની. એટલે વસ્તુ એટલે કેવી વસ્તુ? આ બધું આપણે જે ટ્રેક્ટર કીએ ટ્રેક્ટર છે ના છે ના છે રિંગ મારી એ બધું બોલાવી દેવાનું. બરાબર. એક શેઠ આજે હેડાવાનું છે, તમારે ટ્રેક્ટર બોલાવવાનું, હાલ કાલ કઢાવવાનું છે, પેસર મોકલવાનું. બરાબર. પછી બીજું બધું તો ના આવે કે? ના ના બીજું બધું તો શું આવે છે તો અમે કરે ને અમારે તો મજૂરી જ કરવાની જ છે. હવે બિયારણ તો બધું તમારે લાવવું પડે કે આમ ત્રીજા ભાગમાં તો ના હોય યાર એવું. અમારામાં હેળે ને આ સ્ટેશનનું એ ખાલી આવે. હેડાવાનું થેસરનું હા, તમારા બધું મટીરિયલ તમારે લઈ આવવું પડે. બરાબર. અમારે તો 2 હાથે મજૂરી કરવાની છે. ના ના એ તો બરોબર. આ તમે જે કીધું થેસરમાં અડધો ભાગ ને બધું કહ્યું, કશું વાંધો નહીં. ઉપર જોવા તો મારી જો માગીએ કશું વાંધો નહીં, તો ઉપાડનું તો કરીશું બરાબર. પણ આપણા વાવેતરમાં અમે ઝાર વાઈ ગયો. ઝાડ વાઈ દઈએ તમે કયો એ વાળી દીધું? બરાબર. હા અને ખાતર પાણી ટાઈમ કમ્પ્લીટ આલવું પડશે. પેલું આગળ જાય એમાં ઝાડ વાઈ દઈએ અને હાલ આ બધું અમુક પુળાની છે એ બધું પહોંચી દઈએ છે પડેલું છે. કશું વાંધો નહીં. એ રીતના તમે તમારું આયોજન કરી લો બરોબર. હા રેડો તા કશું વાંધો નહીં. કાલથી ચાલુ. આજે કાલથી ચાલુ કરી દો બરોબર. સાધન સામગ્રી આપણે બધું પડી જ છે ત્યાં વાળા હા રેડો વાંધો નહીં હો. બરોબર. હા રેડો તમારે જોવું નહીં પડે, તમે નહીં આવો તો વાંધો નહીં. કશું વાંધો નહીં. હા લેવડો હું બધા હા કાલથી આપણે બે હેક્ટરમાં ચાલુ હા. શેઠાજીની એમાં આ પુળા તો આપણને પાછા વધારાના પહોંચવાનું કીધા છે. આ તો યાર આપણામાં આવે જ જરૂર. આપણે પણ એક ફોર્મ કરીએ, 10 તારા ઘેર મોકલાઈ દઈએ, 10 મારા ઘેર મોકલાઈ દઈએ. એ વી પુળા ઓળખ કરી દઈએ. શેઠ તો છે જોવા અપાયા છે તાણે અને ત્રીજા પગે તો આવું જ હોય એને કહું મળે. આ બોલ હું ખબર છે તું બી બોધવાનો તો હું હતું.
તાણી હતી હોય જો ખબર તો છૂટા પૂળા પડે કેટલા છે કેટલા તું નહીં ના હોય ને તું જતા પેલા શેઠના ઢાળિયામાં ના હોય તું પોટી લેતા આવજે. હું લેતા વાળો બોધી લઈ જાય તમે એટલે કોઈ પૂળા બધો હા, હું બધું ત્યાં લેતા આવજો. હું હાલ જજો. લઈને આવું છું ને દાદાજી અડધા પતાઈ દેજે અડધે બે બારા મોકલાવી છે. શેઠ તો હોય છો આપવાનું છે પોચમાં બાગે ચોરી જ કરવાની છે. શેઠ તો ખબર પડે કે ના ના આ મને મળ્યા છે. થોડા આવતા હોય થોડા પૂરા પહોંચી દઉં તો તરત ઘેર મોકલી દેતા ફાવે. વાલો આવતો તો લે વાલો તો હજી એમાં બેવાન ચો ઓળખ્યા છે. હવે એમના બૂમ છે અમારા આખા વગડામાં આખા ઓટામાં અમારા રૂડામાં એની બૂમ છે. પછી બતાવવાનું જ નહીં શેઠને. પણ તડકા મજૂરી અમારી કરવાની બસકો શેઠને હાલવાનો. આ બધું કોણ લાવ્યું કશું કોઈ વસ્તુ અમારે હાલ ખબર પડશે. ચાલો આ બધ્યો એ તો પુલાય બધવાની નાખીએ છીએ નહીં તો હા હા ખબર પેલો જો પડે. હું મેળજો હા પેલો જો હું ઉભા રહો, મેં એટલું છે એક તો બહુ ખારું થઈ ગયું છે પલળેલું છે. શેઠે રોહન વાલો રોહ હાલો બે બેને રોવરાય એક તો રોયો બે બે અને બીજાને રોવરાઈએ અમે આટલા પોકાળું બીજો પછી ફેરો મારીએ હઉ. હવે તમે એક હાથમાં લઈ લો ને પેલા મેં લઈએ હલો એટલું ભર તો હું દબાઈને લઈ લઉં હવ પાછું વધે જ વધતી હતી ખબર ના પડે કે હવ લે હલો સમજી દાદા તારી હવ આમ પેલો મેં લઈએ આ રૂડા બી જો કા એટલી જેપટી વળગી. લે હલો ફટોફટ થોડું થોડું બોધી કરજો હજી કે બહાર આવો ફટોફટ પણ રૂડાભાઈ હું કહું છું મારે તો પેલા આ રી મજૂરી એક્સ્ટ્રા લેવી પડશે અને પછી એક એક ભારું હજી નાખાઈએ ઘેર ના એટલું ઘણું થઈ ગયું રાગ રાગ થોડું થોડું ઘણું કરવાનું એક એક નાખાઈએ ખબર પડે ને એ રીતે કરવાની હોય તો પછી કરીએ છીએ બીજી ઝાર આપણા બાબાઈ નહીં તે મને દબાઈને કઈ નાખવું પડશે તાર. એ ઝાર વાવી દીધી છે ને એટલે અમે ફરીથી બીજી મકાઈ નાખવાનું છે હા હાલો હા અને એવું કા પછી ખબર ના પડે એ રીતે કામકાજ બધું કરવાનું કીધું આપણે તમને ખબર છે ને તો અમે હા લે હળો અમે બધું આ રાગ રાગ થઈ જાય આમ ખાઈ આવીએ છીએ એટલા એ જ છીએ હવે તડકા મળવા નહીં આપણો ઓફિસ ટાઈમ જ ધંધો કરવાનો. હા લે હળો બોલો શેઠ આવો 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 વધાઈ જાય પૂળા પૂળા બંધાઈ ગયું? થોડા બાકી છે તો હા, આજુબાજુ વધે આવું હું અહીંયા બેઠો તો બરોબર બંધાઈ ગયું બધું કમ્પ્લીટ. હા થોડા ઘણા બાકી છે તો હજી પહોંચી કાઢીશું કશું હતું નહીં બોધીને પછી ફટાફટ ઘેરે પોકાડી દો. બધું પોકાડી દઈએ કેટલા પૂળા સુધી પૂળા હો ભવી જેવા આવી જતો એવું તે ગણ્યા નહીં? ના હજી બધા પૂરેપૂરા બંધો જાણ ગણીએ છે બરાબર. થોડા ભાઈ હોપ બહુ જેવા નહીં 150 જેવા જ છે. એવું છે તો ડોળો જેવા આવી અંબા કરતા હતા એવું છે ગણ્યા તમે એમ? હોવે. ના ના બરાબર છે. જે ખાવાનું બાવાનું બનાવી શકું છે પછી ખાવાનું પૈસા બને જ છે. બને છે પેલું બનાવવાની યાર એના બધું ખાઈ લઈએ ને પછી કરીએ અમે એ કશું હતું નહીં. હળો ખાઈ લ્યો, સમજો હું કહી દઉં મોય. હળો. હાય જવા દેજે શેઠના યાર તો તબેલો બબેલો બનાવ્યો તો ઘેર કંટાળી ગયો છું. અલ્યા મારા બેટા હેર્યા તો રૂડો ને અમુપા બે છે લ્યા. હા મારા બેટા જો આ હેર્યા ઓય આ બે ધરોય કર્યું છે નાટક કોક. હા હા એટલે શું છે? બરાબર છે રે આ બજારો હું જતો હતો. આ બાજુ લેડો ત્યાં એના કરતા મારા ઘરે જો થઈને આવીએ. ના નહીં જતા અરે હેડો હું એકલો છું હવે સાણે પાછો. અરે જતા ભેગા થતા મારે ઉતાવળ છે. પેલો તબેલો બનાવ્યો કે ના બનાવ્યો શિકારે પૂછીએ કીધું કોઈ પૂછ્યું નહીં. હેડો પણ જીએ ગાડી મારે પાછું આપવું કરવું છે. અલ્યા હેડો મારે પાછું કરવું તો જે બે જણા બજાર હાથી હતી કરજો. હું છે ઘેર હમણાં તો કંટાળો આવતો. અરે કંટાળો આવાજ હું પેલો બે ધરો જોગ શેઠ હા હું જગ્યો મજામાં કા? બસ આ બેઠો તો હું એ હેતમ નીકળ્યો તો ખેતરમાં ઓટો મારી ઘર બાજુ જતો હતો. બરાબર. બજાર હું તો ના આવ્યો કે લેવડો ભેગા થઈને આવીએ હમણાંથી જો નહીં મને ઘેર કંટાળો આવે છે કે. બધા તબેલો બબેલો બનાવ્યો કે નહીં? ના ભાઈ આમાં આયોજન કરું છું. એવું થયું
કીધું હું માલ સામાન મંગાવી દઉં બનાવી દઉં. બરાબર હું તો દેશી બાદ ઉપડ્યા ભાઈ આટલા સુધી જ આવ્યો તો હતા એવું છે. તાણા ઘેર ને ઘેર કંટાળી ગયો, કીધું લાવીને જીવ છે નબી ખોદી ના જજે. ઓહો ઓહો. તો પેલા ખેતરમાં મજૂરી કરે છે કોણ છે બે? એ તો બે આપણા અહીંથી બાજુમાંથી જ છે ને, એટલે હું બાજુમાંથી છે રે બે? આપણા ઘર પાછળથી. તેમ કહો ઈવન રાખ્યા મને કાઢી એમ. હા એટલે હેર્યા કી એમ કે ત્રીજા ભાગે અમે રાખીએ. હું કીધું હેડો ને તાણે એમ કરો, કીધું ત્રીજા ભાગે હેડો ને ભાઈ દો તાણે. એટલે અફસામ અમે નતા હારા લાગતા આટલા વાર અમે મમ્મી મજૂરી કરીને. ના ના એવું નહીં રાખ્યો હોત તો એ ના તારા- કરો. એવું કશું નહીં કીધું ત્રીજા ભાગે, એટલે કીધું હળો ને તાણે ત્રીજા ભાગે રાખો તાણે. તે મને કીધું તો હું યાર રોજ ત્રીજા ભાગ તો. ના ના એ તો વાંધો નહીં, તને હું આ તબેલો બનાવી દઉં ને એટલે લેતા આવું છું. હું લેતા હતા પેલા બે એને રાખો તો ને હેતરમાં. એ તો બધું થઈ જાય. તો મમ્મી મજૂરી જ નતા કરતા. ના ના બધું કરતા હતા ને. તું બધું મને જેમ કાઢ્યો તાણે. હવે એ બરોબર છે, હું તબેલો બનાવું એટલે તને લેતા આવું છું કીધું તો ખરા યાર. અરે તમારો તબેલો છે ને બને મને લ્યો તાણે. યાર. અને આ બધું તું યાર મને આ રીતે કીધું એ થોડું ચાલતું હ. બધા અમે નતા મજૂરી કરતા યાર. મેં એવું કીધું કે તું મજૂરી નતો કરતો, અહીંથી તો ગરમ થાય એટલે. એમ નહીં, હવે પેલા બે મજૂરી કરે છે એ મને કાઢ્યો બરોબર. તું મારામાં હું વખતો કે હડો. તારામાં કોઈ વોક નતો, હું તબેલો બનાવું ને એટલે હું તને બોલાવી દઉં બરાબર. કોને કોઈ લીધું હોય મેં તાણે. લીધું હોય તોય તમે કયો કહો પણ ને ભૂરાભાઈ મેં એવું કરી કીધું દે. છે કે એને લીધું છે કોમ છે ભેખું છે ફલણ, હું કશું બોલ્યો છું? મેં એને ચોર કીધો? ના સોર તો નહીં તાણે કીધું કીધું પણ. પણ તને તબેલો ગામમાંથી કોઈને કીધું કે તને આવું કીધું એવું? લેટ જો આપણે હેડો ને, ખોટો કંકા નહીં કરો. ઓને કાલ હું મજૂરી મરી કરું. જાણે છે, બીજા મજૂરી કરવાની. અમે તો બીજા ના જોડે તો મેં કોઈ કીધું હોય તો બરાબર છે યાર. તાણે. રાખજો ને તારે બેન હવે બરોબર. હા રેડો હું જઉં અને હું તો ના બોલવાનું. હા ભૂરા. રાખજો બીજો આ તારે. નહીં તો બીજો આપવાનું માં હું મોય. હા એ તો સર તાણ આપણા જોડે કાળો ધોળો કહી દીધો હોય તોય બરાબર તો કોઈ ના આમ એવું કશું કીધું નહીં, પાછો ગરમ થઈ ગયું. હળો એ તો વધુ નહીં. બધું પતી ગયું છે પૂરો પૂરો તો કમ્પ્લીટ. આ જોય. બરાબર. તમે તો હું તમે પૂછરું હાથ મિલાવે તો મને શું થયું? આ મજૂરી કરો તો હેતરમાં મારો પકડ આવ્યો તમે. એ તો ભાઈ આ તો ગોમ છે ભાજ્ય બટલા તારું અમથીઓમાં જોતો તમારા ઘરની જમીન હતી છે. આ ગમો એ ધ્રો નાખી જાય રે. મારી એના પગ કઢા કેતો ને અવાજમાં અટકો ના ખાયો હવે જોયો તે. શાંતિ રાખો. પેટાના જે રાખો એ રાખો, આપણે મું ના બોલવાનું. પણ તું થોડો માલિક છે જમીનનો, અમે ગમે તે વાઈએ. માલિક નહીં પણ હું નતો યાર 10 વારથી હું મજૂરી કરતો હતો. માલિક કેવા? બસ મને સુધી આવી જોયે રે. અરે મું આયા હોય તો મેલ નહીં ચાલ. હું તમે તો મજૂરી નતા કરતા. હા, જા કોઈને કહેતો ના એવું. દાદાગીરી તો કરતા જ ના હું હોય. દાદા કહેતા આ ના જો હોય. ઓવાય છે ને ભણાયા છે શેઠ ને. આ પીને મારી ગયો ભાઈ. અજુભાઈ નેકળભાઈ તારું કામ કર ભાઈ. મગર ખાતા પૂરા ના કહી દે હો. પૂરા કહી દે. દોડે તો બધું એ, પતી ગયું. ભગવાન. અલે એ જો હું જો આ જો બટકા તું રવા દે, કંટાળો તું પૂરા બોજીભાઈ ના કઈ ઘોડા ચાલી ગયો. તમારે તો બધું કરવાનું આવે છે નાટક. એ હાલો હાલો લક્ષણ તમારું કદી હારું નહીં થાય. તમારું કદી હારું નહીં અમારે તો થાય. હારું તમે થયું. જજો. તમારું નહીં થાય હારું એ જો. કદી એ. કદી હારું તમારું નહીં હારું થાય કદી એ. કદી હારું હું નહીં ના થાય. થાય તો હેડ જવા દે. અલે રૂડાભાઈ ઓ, બોલો. શું કરો છો? બોલો. હા સરખું કરજો. હું જરા થોડું બહાર જઉં છું. બહાર જવું છે? ઓવે આવતો થોડું મોડું થયો એટલે રેખદેખ રાખજો ઘરની. ઓ, જા, છે? ઓવે હારો વાંધો નહીં, હો? હારો. જોયા તા? હાલ જો. તમે ના જવું પડે, અમે બી હવે જોવું જ ના પડે હા, તમારે. હા રે. શેઠ આજ બહાર ગયા છે, મોકો છે, હોજી શેઠ આવવાના છે. હા હા પણ કે ના વધ્યા? પેલું આપણા ઝાડનું પેલું પડ્યું છે ને, ઓય દો હો. એ મોની ના વધ્યા, બોરા ભરેલા છે અડધા ને પછી ભરીને મેકી જઈએ છે, કોઈ ખબર નહીં પડે. એક બોરો ઉપાડતા આવજો દોડો, ઘેર પોકાડી જઈએ. અને આ ગાડીઓ સીધા આવતા આ લઈ લઈએ. હા, એ લઈ લઈએ તો પછી બધું કરીએ જ લેજો. હારે હું પેલા બોરો લઈ આવજો જોઈ હા રેડો હું બોરો લઈ મેં આવું. હું ઝારીઓ પહોંચ્યો છું. ભૂરાભાઈ, હા, જો આવી ગયો હેડો. ચાલો ફટાફટ ઘેર મોકલી દઈએ તો મજા આવશે. હાલો. તો પગ ઉપાડજો હો. આ શેઠની હોય તો વિશ્વાસ છે, એનો વધુ નહીં આવે આપણા ઉપર. આ તો રસ્તામાં કોઈ બીજું ભાડા ના પાડે એ લોચો પડક એ પાછો. તો મને હાલી શકીએ શેઠને એમ કહેવાનું. જો હેડ્યા હતા તે લઈને આજે તો સાઈડમાં કરતા હતા. ચોકણ સાઈડમાં
આ હોય ખળામાં નાખતા હતા કીધું આ બધું વશમાં પડી છે તો ઓળું કરવું પડે કે ખડું હોય છે અમે તો આ વૈકલ ને કીધું આ ખળું છે ખડું ત્યો છે અને એ બનાવવાની વાતો કરશો નહીં ભાઈ. શેઠું જેમ બનાવવાની એટલે હું બનાવવાની વાતો છે હું શાનનો વિચારું છું કે આ હેતરમાંથી મારા પૂરા દોઢો ના થાય બરાબર. પણ મૂકી દેતા કદાચ ખાતર પાણી કોઈ દી ઓછું હ આ તો એટલે થયો હ. બેહવા માટે લઈ જતા હતા. હા તો પણ એમ ચોખ્ખું કયો કે બેહવા માટે લઈ જતા હતા એ તો આ બેહવા માટે છે પણ આ એ થોડો ઝારિયો હતો તો કીધું લઈ જઈએ. તે હું હોય હું નડતો તો આ તો કોઈ બેહન ખાવા નહીં લીધું કે ના એ તો થોડી હજી કીધું લઈ જઈએ. તમને કોઈ ખબર પડે છે કોઈ ખબર પડે છે હું તમને સેવા મોને હતા ને તમે સેવા સમજી પેલું એ કર્યું છે મારા અંગાથી. પછી તો આ એક જ બોરો લીધો અરે હું એક બોરો લીધો છે તમે કીધું હોત તો ઘેર મોકલાઈ દો બોરો. અરે શેઠ થોડું વાવતા થોડું લઈ તો જઈએ કે અરે લઈ જવાની છો ના છે પણ મને કેવું તો પડે કે અને આ બધું મારે કેટલું આ રીતના ઓછું થયું છે એના તમારે કરી દો પેલો વાલો હારો તો મારે શેઠ અમારે બબે ભેગો છે 2 જણા મારે એ બધું કશી ખબર નહીં પડતી જોવા હું તમને કહી દઉં તમે આવા નફોડા હો ને એ મને ખબર જ નથી. આ નઠારો આવી ચોરીઓ કરવાની ભૂલ થઈ જાય શેઠ અમને ભૂલ થઈ જાય ને તમે 2 જણા મારા ખેતરમાં જોવો જ ના. હા તમને કહી અને જે પૈસા લીધા છે ને 30,000 રૂપિયા એ મારા છે ને તમે મને આપી દેજો બરાબર. નકર બે બેવાન ઘેરથી એક ભેવ છોડી ગયો હું અમે મજૂરી કરીએ તો વળી ગયા અમે. કશું રૂપિયો વળ્યો નહીં નકર બે ભેવ છોડી લો તમારા ઘેરથી તમને કહી દીધું. શેઠ આ પૂળા બધ્યા છે એ પુલોની વાત બંધ. હું કીધું ને કે મારા ખેતરમાં તમે જોવાના તમારે પગે મારા ખેતરમાં જોવાના. પેલો બચારો મારો વાલો હતો અડધો ભાગ હતો પણ મારા અડધા ભાગમાં તો કેટલું પેલું આવતું ઘેર અને કદી એને એક તખલોટ સાર નહીં લીધી મારા અહીંથી પૂછ્યા વગર અને તમે આવું કર્યું છે તો બે મારા ખેતર છોડી દો. શેઠ અમે જો કોઈ લીધું છે આખી season તો પૂરી કરવાની છે. તમે મારા આ સિઝન પૂરી કરવી નહીં કશું પૂરું નહીં કરું. અમે નહીં થયું. તઈ બે નીકળવાનું કરો કીધું ને નીકળવાનું કરો તઈ બે મેડમ. આ પાછા ધારીઓ ઉઠાવ્યો છે અને આ દૂર ઉઠાવ્યું છે. ના ના આવી ચોરીઓ કરતા પહેલા મૂકી તો મારે શેમ ઓછું થયું છે. આ તો હું લઈ લઉં છું ઘેર ને બેવાની એક ખબર છે એ પૈસા ને પૈસા બધું હું લેવડાવી દઉં છું. હા સારું છે મને વેળા સુધી ખબર પડી જઈ ન કે આ મારા ઓળખા મને બે જણા ભિખારી કઈ નાખો છે અને પાછા કે આ દૂર લઈ જઈએ છે. અરે દૂર તો હક લઈ જતા પણ આ ધાર્યો હવે બનાવવા બેઠા હતા મને પણ હવે મારે શું કરવાનું એ બેવાન તો કાઢી મેલ્યા ચોર હતા એટલે પણ હવે મારે પેલા વાલાને લાવવો પડશે અને મારી હાળું મોટી ભૂલ થઈ જાય કે હું હાળું આ લાલચમાં આવી ગયો ને વાલાને ખોટો કાઢી મેલ્યો પણ લાઈન હું લાવે તો બોલાઈ આવું ગમે તે કગર વગર કરીને કહું ભાઈ મારી ભૂલ થઈ જઈ તું હેડ ને મારી જમીન તું જ વાવજે ને તને જ આલવી બાબા લાય મને જવા દે. વાલા આવો ક્યાં જઈ આવ્યો આ ઘેરથી હેડ્યો છું આમ બજાર હવે. એવો ઓ આજે રજા હતી કા? બરાબર બરાબર હા તારું કોમ હતું મારે મારું કોમ હતું. ઓવ મારું કોમ કર્યું હવે. આપણે વાબા તારા મારા યાબાન છે. ના છેડે મેળ ના આવે જો હું તો મેહોણા કંપનીમાં જાઉં છું ગેટ ઉપર ચોકી તે મારી પગાર સારું મારે છે બધું હેડું જાય છે. વાત બધી સાચી છે પણ શું છે મારે તારું કોમ છે એટલે. ના ના છેડ મેળ ના આવે જો ચોખ્ખી વાત છે. તું મારી વાત તો સમજ ના મેળ આવે. મારી ભૂલ થઈ જઈ હોપડ ઓય ઓય જો બે હું કહું છું મારી ભૂલ થઈ જઈ હોપડ હા અને હું પેલા બેવન વાતોમાં આવી લાલચમાં આવી અને એ બધું કર્યું તું. ના ના એરા તો હારા છે રાખો તો દર બેન મારી શું જરૂર છે. બધી વાત સાચી છે પણ એ તો મારા ઓળખ્યા છે ને મારા ખેતરમાંથી કેટલું પેલું કરીને પૂળા ને બુળા શાક ચોરી લીધા. એ તો બે સોર છે સોર. એ હવે તું હું તો છે ઈવન સાથે નવ રખતો તો તું એક કામ કર બધું ભૂલી અને મારી તમે ખેતરમાં ફોન તું ભૂલ્યા હતા. પાછો- હા હા મારી ભૂલ થઈ જાય પણ બધું ભૂલીને તું આવી જા. ના નહીં મેળ આવે. એ ત્યાંથી ખાટલામાં બેહાડે ને હવે સોફામાં બેહાડજો ને તોય મેળ નહીં આવે. એમ હા મારી હેડે વાત મુજબ ના મેળ આવે. વાલા, ના મેળ તું આવે. સમજ મારી વાત. થઈ તારે તમે તાર રાખજો બેન ના મેળ આવે. અલે વાલા આમ આ તો નહીં મોને લાગે છે મારે કોમ કરવું હોય છે ભૂરાભાઈને કહેવું પડશે એ ભૂરાભાની જ વાતો પડશે. લાઈન મને છે ને ભૂરાભાઈને ફોન કરવા દે.
હા એ ફોન ઉપાડ સારી વાત છે. હલો હા બોલો. અલે ભૂરાભાઈ, હા એક કોમ હતું. એવું તો કોમ પડી છે. કોમમાં શું છે, હા આપણે ખબર છે મેં વાલા એમ કે બાગમાંથી છૂટો કઈ નાખે એમ કે મારું વાવતો હેતર છે. ઓહો આમ મારા જે પેલા બે હતા ને ઓહો. એ ભાઈ મારા હેતરમાં રોશન વાળી દીધું છે. આ રૂડો ને અંભાઈ બે હતા એ ઓહો, શું કર્યું છે એવું તો? એ તો મારા હેતરમાંથી ચોરી કરતા હતા. મારા ઓળખે પુળાએ વીસી મારતા હતા અને ઝારી પેલું ઝારનું ભૂસું આવે ને ઓહો એ રહ્યું ઘેર લઈ જતા. મૂક્યું એટલે ઝારનું ભૂસું થવા લઈ જતા, પણ હંગાત હંગાત પેલો ઝારીઓ લઈને નાઠેલા ના હોય. તાણ. અને એવું કર્યું તું પાછું? તો યાર તે બેવાન તો કાઢી મેલ્યા છે. અને હું વાલાને ભેગો થયો, હા તે કીધું એમ કે તું આવી જા. પણ વાલો થમરું તો મારી વાત જ વાપરતો નહીં. તારું વાલો પણ નહીં માને. ના પણ તમે કોક કરો, કગર વગર કરો, મેં તો કરી, પણ તમે કોક કયો નહીં સમજાવો ને. હારું મોનવો કાઠો છે એ વાલો. ના એ બધું મને નહીં ખબર. તમે ગમે તે કરો પણ વાલાને મનાવો બસ. હારી હળો હું જઉં જેમ કઈ ના જેવો ભાજ્યો મને મેં જોયો જ નહીં બસ. માને એ મારે જોવો બસ. હારી હળો હો? હું જઉં છું. એ હારડો. અને તમે એને લઈને આવો હારું. હો. હા મારે તો નહીં રહું એકન હવે. તે તો તમારે જે કૂટો એ કૂટો. ના મારે ના નહીં આવર ખાઈ. એ તો પેલા બે મોય પેઠા હતા ને પગ ગાલ્યો હતો ને ઓહો. પીવાના લીધે એ બધું થયું તું. હવે નહીં. અને શેઠ તો હારો છે. તારે જોવું નહીં પડતું, તને ખબર તો છે હારા પણ ઈવન સમજવું પડે પેલા. એ વાત. એ તો હું બોતછોડ કરું છું બધી. લેડ તમે તો ખળા તરક અળિયો કઢાય કઢાય કરો છો બે જણા. પણ ભૂરાભાઈ થવી દેવું એટલે શું કરે? શું શક્યો? આમાં ઓન કોક કયો કે. હું કહું કયો હું? તમે કયો એમ કહું. પણ હું કહું છું ભૂરાભાઈ કે મારી ભૂલ થઈ જઈ, હવે નહીં થાય એમ. હવે રાખ્યા હતા ને તમે બે જણા નતા રાખ્યા? પણ હું કહું છું વાલાને કીધું ને તમોને કહું છું ખાડું હું ખરેખર એ હું ભોન ભૂલી ગયો. તો હું લોભમાં આવી અને ત્રીજા પાકી વાબ્બા હાલ દીધું. આ તો આવતોય નતો. હું અને જોમ તેમ કરીને લાવ્યો છું કે આ તમારી શરમી હું આવું છું. નકર હું ના, ના. કેટલાય જવા જ માંગતો વાત નહીં સાચી કે. છે. મેં કર્યું દેવું એટલે અધવચ્ચે મેં છોડી દીધો એટલે શું કશા કરે બસારો એ. પણ આમાં મને મારા ભૂલનો અહેસાસ થયો છે. અને આના જેવો ભાજ્યો મને શું મળે નહીં. જો તે સ્વતી મળે. હું એ વખતે તમને નતો કહેતો કલે અને સાઈડમાં તમે રાખો. નાના કોનની બૂટ સાચી વાત છે તમારી. તે અભળવાલા અમે ના હોય તો છે ને તું આવી જા પાછું. ના ના મારા દેવીના પેલા બે રહીએ તો. એટલે આમ ભૂલી જવાને તો જે થઈ ગયું એ થઈ ગયું. એ તો એ બે વાત આવી મોય બધું ફરી દે કર્યું. એવું થાય તો કોણ જવાબદારી લેજો? અરે હું શું ને વસી બોલો તમે જવાબદારી લેજો. ઓવે હું લઉં જો આપણો કશું થાય નહીં બસ. આના સિવાય મારો કોઈ ભાજ્યો જોતો નહીં. ઓને રાખો અને બીજો ત્રીજો તમે કરશો નહીં. તાર બીજો જો વાતો સુધી મારશો જીવું નહીં. ને ત્યાં સુધી તારે વાપવાનું બસ. હા તો બરોબર છે પણ જવાબદારી તમે લેતા હોય તાણે બોલો લેજો અરે નહીં જવાબદારી. કાઢે. હું શું ને વચમાં હા એમ તું તાર જીવન ત્યાં સુધી તું આવજે. નકર હવે મેં નહીં આવે. આ તો વાલાવું તો હું વાતોમાં આવી ગયો. અને અભળ હજી હોય તો એક જ સીઝન વાય છે. હજી તો ગામમાં કોઈને ખબર નહીં હોય. બધો નિમત છે કે તો વાલો જ વાવે છે. હા એટલે આમ તું નહીં પાછો વાત આવી કોઈ જા નહીં કરી. અને બે જણા તમારે સારો મેળ આવે છે. હા તો ના હું તો અને હું અને હા તો નહીં. ઈવન હારા અમે પેલા પાછા લાગ્યા તમે હતા આવી પેલા. જો તે બીજો વાતોમાં આવતા નહીં પાછા. હવે કીધું? જુઓ હુંનું અનાવરણે બધું મેલી જતો પણ મારે એક તખલો આગો પાછો ના થતો. તાણ હું તમને એ વખત શું કહેતો તો કહું ના, અને ના, હાલો વાત લે આ સાચી છે. બરોબર છે મોણસ ના ના અને હવે છે ને હું કદી આનું છોડું નહીં. સારું હોય રહ હું. બરોબર. કશું વાંધો નહીં. હા તો કશો નહીં. જો પણ હું અઠવાડિયે શેર આવ્યો કારણ કે હું ત્યાં નોકરી જાઉં છું ને મેં હોણા હા, હા. ટિકટ માર ભાઈને હું સેટિંગ કરું. હા તે તો કશું પછી વાંધો હું નહીં. આવું. પણ અઠવાડિયા સુધી તું ફાઇનલ આવી જજે હા તો બસ. ફાઇનલ આવ્યો બરોબર ને કે છે હું આવું ના કશું વાંધો નહીં. શું કીધું કશું વાંધો નહીં. બરાબર ને હા લેવડો એ તાણામાં અઠવાડિયે છેડી આવી જાય. બરોબર. ના એ વાતોમાં આવતા ને કે હવે મેળ નહીં આવે. ના ના હું કોઈની વાતોમાં નહીં આવું. અને પેલા બેને તો કોઈ મોય ડખો નહીં ગમે. ના ના કશું નહીં. એમાં તો કહી દીધું ને કોઈ ડખો કરે હું નહીં બેઠો. હારી. તો પાછા પેલા પાછા વચમાં ના પર હું વાપરતો હોય તને- પાછું ખોરો કરું તો તને એ કશું ધરો. કીધું. અને ઓને કશું કોઈ કેવું ના જોવો. બરોબર. ઓહો. હું કઉ છું તને કશું કીધું તારે કશું બોલ્યા વગર માર પણ આવી જવાનું. હા તો બરાબર ને પેલા બે ખોરો કરી એવા જી તારે મારા પણ આવી જવાનું એ બધું હું જોઈ લેતું તાર. શું કીધું? લેવડો તાન જી અમે. હા રડો. રડો. હા આ હાલું ખરેખર કોઈની એમને વાતો મવાય ના ને આવા લોભમાં ના આવાય ન કાપા તો બધું ચાપ બેડાઈ જાય. એ તો સારું છે મને વેળા સુધી ખબર પડી ન કા માર તો હેતરમાં કશું ના રોત. હું તો રૂપિયો પાડોત ના. લે હળો જે થયું હારા માટે થયું એમ વાલો આવી જાય અઠવાડિયે છેડી એટલે મારા હેતરમાં બધું હારો વનો થઈ જશે. ચિંતા જેવું નહીં એમ.